દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના મોટા તરફના ગામ તરફ જતો રસ્તો સતત વરસતા વરસાદના કારણે બિસ્માર હાલતમાં જોવા મળતો હતો। આસપાસની કંપનીના કર્મચારીઓને આવવા જવામાં હાલાકી પડતી હતી। રેલવે ફાટક તરફ આવવા જવામાં લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હતી। આ અંગે જાણ થતાં પિલોલ ગામના સરપંચ શ્રી કાંતિભાઈ ફુલાભાઈ વસાવાએ તાત્કાલિક સ્થળ પરની મુલાકાત લઈને માર્ગ પરના ખાડા પુરાવાની કામગીરી શરૂ કરી। સમારકામ હાથ ધરાતા લોકોમાં રાહત જોવા મળી। તો મિત્રો તમે જોઈ શકો છો જણાવ્યું હતું કે સતત જે ખાડા પૂરવાનું બાકી હતું એ ચાલુ થઈ ગયું છે। આપણે સરપંચ શ્રીને રજૂઆત કરી, સરપંચ શ્રીએ પણ તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવી છે અને આ કામ ચાલુ થઈ ગયું છે જે ખાડા પૂરવાનું। અને બીજું વસ્તુ એવી કે આ રસ્તો પણ મંજૂર થઈ ગયો છે। ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે આ મંજૂર કરી દીધો છે, પણ ચોમાસાના લીધે આ રસ્તો હાલ અત્યારે બની શકે તેમ નથી। પણ આ ખાડા પૂરવાનું કામ અત્યારે સરપંચશ્રીએ ચાલુ કરી દીધું। કામની પ્રશંસા કાંતિભાઈ હતી। ફુલાભાઈ, જય માતાજી મિત્રો। તો તમે જોઈ શકો છો આપણે સરપંચને વાત કરી અને કામ ચાલુ થઈ ગયું છે રસ્તો હમણાં પૂરવાનું। અને તો મિત્રો તમે જોઈ શકો છો કામ જે ખાડા પૂરવાનું બાકી હતું એ ચાલુ થઈ ગયું છે। આપણે સરપંચશ્રીને રજૂઆત કરી, સરપંચશ્રીએ પણ તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવી છે અને આ કામ ચાલુ થઈ ગયું છે જે ખાડા પૂરવાનું। અને બીજું વસ્તુ એવી કે આ રસ્તો પણ મંજૂર થઈ ગયો છે। ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે આ મંજૂર કરી દીધો છે, પણ ચોમાસાના લીધે આ રસ્તો હાલ અત્યારે બની શકે તેમ નથી। પણ આ ખાડા પૂરવાનું કામ અત્યારે સરપંચશ્રીએ ચાલુ કરી દીધું છે। કાંતિભાઈ ફુલાભાઈ, તો જય હિન્દ, ભારત માતા કી જય। તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં ગાડીઓ જાય છે, પણ અત્યારે આ કામ ચાલુ થઈ ગયું છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચશ્રીનો પણ અને ધારાસભ્ય શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને રોડ પણ મંજૂર કરી દીધો છે। તો આ 4 મહિના પતે ચોમાસું પછી આ રોડ બનવાનું કામ ચાલુ થઈ જશે। તો જય હિન્દ, ભારત માતા કી જય। જય માતાજી મિત્રો। તો તમે જોઈ શકો છો આપણે સરપંચને વાત કરી અને કામ ચાલુ થઈ ગયું છે રસ્તો હમણાં પૂરવાનું। અને હવે બીજી વસ્તુ કે આગળ જે મેં વિડીયો બનાવ્યો હતો એના પર કામ તો ચાલુ થઈ ગયું છે, પણ જે મેં કીધું હતું કે આ મંજૂર નથી થયો આમ તેમ, પણ મંજૂર થઈ ગયો છે રસ્તો, પણ ચોમાસામાં બની શકે તેમ નથી। આજે સરપંચને